અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત પોલીસ વિગત અનુસાર ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે રાજસ્થાનના જયપુર તરફથી મુંબઈ આવતી ટ્રેનમાં 2 ઇસમો વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર ખાતે આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન જયપુર તરફથી આવી મુંબઈ તરફ જતી ટ્રેનમાં આવી 2 ઇસમો અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર પ્રતિન ચોકડી તરફ ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન વોચમાં ઉભેલા પોલીસને બંને ઇસમોની હિલચાલ શંકાસ્પદ લાગતા તેઓ પાસે રહેલ 3 થેલા ચેક કરતા 3 થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3 થેલામાંથી મળી કુલ 750 મિલીની 60 નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે 60 નંગ બોટલ કબજે કરી થેલા સાથે ઝડપાયેલ બંને ઇસમો નામે પ્રહલાદ સોનારામ કલવાનિયા હાલ રહેવાસી માંડવી તેમજ મોહિત ભગીરથ મલ ચૌધરી રહેવાસી રાજસ્થાન નાઓને 60 બોટલ વિદેશી દારૂનો જથ્થો કે જેની આશરે કિંમત ₹45,060 તથા 2 ઇસમો પાસેથી મળી આવેલ 2 મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹10,000 ગણી કુલ 55,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશનની સંલગ્ન કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી અમલ મંગાવનાર પ્રમોદ જાટ નામના ઇસમ રહેવાસી કીમ નાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.